હેલો એવરીવન, સો આજે છે ડે 3 અને અમે લોકો ફાઇનલી જઈએ છીએ ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ. યસ, અમે 2 દિવસથી ટ્રાય કરીએ છીએ. પાયલ શોપિંગ ના કરે, બાકી તો બધું ચાલશે આજે. બાકી એ તો કરવી જ પડશે. એવું છે. સો અમે લોકો કાલે આખો દિવસ ત્યાં આગળ જવા માટે નીકળ્યા. 3 વાર તૈયાર થયા અને 3 વાર પછી ના થયું અને ફાઇનલી અમે જઈએ છીએ. ફાઇનલી અમે જઈએ છીએ. રોડ બી સાફ થઈ ગયા કારણ કે સવારે હું બીક પર આટો મારીને આવ્યો અને સવારે હું સાફ બી કરીને આવ્યો રોડ. એટલે લેટ્સ સી કે જઈએ અને શું શોપિંગ કરીએ છે જોઈએ. હજી સ્નોમાં કંઈ ચેન્જીસ નથી થયા, એટલો ને એટલો જ સ્નો છે, બિલકુલ ઓછો બી નથી થયો. લેટ્સ સી. સો તમે જોઈ શકો છો કેટલો પવન છે આજે અને સ્નો ઉડે છે, બાપરે. ફાઇનલી અમે નીકળી ગયા છે હવે અને અમે જઈએ છીએ ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ બીકોઝ આજે વેધર સારું છે. પવન બહુ જ છે પણ જવાશે અત્યારે કારણ કે રોડ ને બધું સાફ થઈ ગયું છે. તો રણધીરભાઈ રેડી છે, પાયલભાઈ રેડી છે અને રિયાભાઈ રેડી છે. તો ચલો હવે અમે બતાવીશું અમે તમને ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ. સો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અને હવે કેમ આવ્યા છે પણ ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ કેમ કે રણધીરભાઈ અને આ બે ગિફ્ટ લઈ દેવાના છે અમને બેના. એ બી પાછા 10 જોડી કપડા સાથે અને ઓ માય ગોડ બધું લઈ દેવાના. પાછું આપણે એક્ઝિટ જ લો. એવું થોડી હોય. વિચારવા માટે શું ખરાબી છે, વિચારીને કઈ પેલું નથી થતું. હવે આયા જ છે જો આટલા દૂર તો પછી કંઈક લેવું તો પડે જ ને. ખોટું આટલું પેટ્રોલ બાળીને આયા એટલે પછી અમારું પેટ્રોલ વેસ્ટ. હા, અને અમે તૈયાર કેટલા થયા છીએ. પેટ્રોલ પોસાશે શું કેવું આપણે. તમે બ્રાન્ડ વિચારી રાખો રિયા દીદી, આપણે કઈ કઈ લાંચ સ્પર્શ કી. અમારે તો લુઈ વિટન નું પર્સ લેવાનું છે, શનેલ નું પરફ્યુમ લેવાનું છે, પછી શું લઈ આપશો બીજું? H&M ના અને બધાના કપડા. વાંધો નહીં, થેન્ક યુ સો મચ. મારે એક સ્વરશ કી લેવું છે, હા એ તો હું નેકલેસ. આપણે બે એક એક લઈ લઈશું. હા, કંઈક તો હોવું જોઈએ ને અમારી પાસે ટ્વિનિંગ. હા, ટ્વિનિંગ માટે. યસ, અને હવે પાર્કિંગ. તમને ઉતારીને અમે જઈએ છીએ બરાબર. કઈ વાંધો નહીં, કાર્ડ આપી દો ખાલી. હા, વાંધો નહીં. નથી લાવવાનું. વાંધો નહીં, આપણે ઘરમાંથી જ જવાના છે ને, આપણા કાર્ડ વાપરો કેમ ના વાપરો. અમે લઈને આવ્યા છીએ અમારા. પછી પે કરી દેજો, એમાં ક્રેડિટ કાર્ડ જ લાયા છીએ, ડેબિટ નહીં લાયા. હોય તો સાંભળો, અહીંયા શું કહેવાય, પાર્કિંગ જ નથી. અહીંયા કાયમ આવીએ ને ત્યારે એવું જ થાય છે કે પાર્કિંગ જ ના મળે. જોઈએ પાર્કિંગ મળે છે કે નહીં. અમે પહોંચી ગયા છે ટોરન્ટો પ્રીમિયમ આઉટલેટ અને અહીંયા કમ્પેર ટુ અધર ડેઝ આજે બહુ જ ઓછો રશ છે. વિન્ડગસ્ટ અહીંયા ખબર નહીં પાયલને ને પેલા રિયાબાને ધક્કો મારે પવન. બાકી અહીંયા આટલી ચાલવાની બી જગ્યા ના હોય એટલું બધું. એ પણ અત્યારે થોડું વેધરના લીધે આઈ થિંક લોકો બી ઓછા આવ્યા છે. બધી જ ટાઈપના બ્રાન્ડના ક્લોથ્સ અહીંયા મળી જાય એટલે વાંધો ના આવે તમને. સારું ડેસ્ટિનેશન છે. સો અમે લોકો અહીંયા સર્ચ કરીએ છીએ કયા કયા સ્ટોર્સ છે ને ક્યાં જવું છે. પહેલાં બધી સ્ટોર્સ અહીંયા આગળ લોકેટેડ છે. અને જો બાપરે જે પવન છે. યસ, હું જો કેટલું ઓલું કરીને આવી છું. જરૂરી છે યસ, કારણ કે આટલામાં બી લિટરલી બહુ ઠંડી લાગે છે. અને આજે પવન વધારે છે ને એના લીધે થોડું પ્રોબ્લેમ પડે છે ચાલવામાં બધે. પણ વાંધો નહીં, ચલો આયા છે તો હવે થોડી ઘણી શોપિંગ કરીને જ જઈશું. શોપિંગ કરશું તો પહેલા કયામાં જઈએ એ જોઉં છું હું. યા એ બી છે. ચાલો જોઈએ કઈ કઈ સ્ટોર્સ છે ને ક્યાં ક્યાં જઈએ છે. સો બધી જ બ્રાન્ડ્સ છે અહીંયા આગળ. કીટ એન્ડ સ્પીડનું મસ્ત છે. ન્યુયોર્કની બ્રાન્ડ છે. લેટ્સ સી. પછી મૂસ નકલના જેકેટની ઓકે, ચોકલેટ્સ બી છે. લેન્સની ચોકલેટ બી મળે છે અહીંયા. યે કેટલા એક્સાઇટેડ છે. એટલી ઠંડી છે ને. બર્બેરી બ્રાન્ડ બી બહુ મળે. બલબેરી ઇઝ અ ગુડ બ્રાન્ડ. આટલી ઠંડી છે પણ અમને ઠંડી નથી લાગતી બીકોઝ ઓફ શોપિંગ કરવાની જે મજા. યસ. અમને આજે બહુ લાગે ફટાફટ ના ના આજે પડી એના કરતા ચલો. ના ના આજે બીમાર થવું પોસાશે. યસ. ચલો, વન ઓફ માય ફેવરેટ બ્રાન્ડ આવી રહી છે. કઈ આવે સો આઉચ
આના બી સારા આવે પર્સીસ એન્ડ ઓલ ફ્લોરી પોટ. અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળથી જેવી અને ઓ માય ગોડ 50% ઓફ છે. કેટલું હોય ખબર? $1000 થી સ્ટાર્ટ થાય એવા $50 ચલો જોઈએ કયું છે. રૂટ્સના બી ક્લોથ સારા હોય છે. પણ એક સારી વસ્તુ એ છે કે અહીંયા અંદર બી ઇન્ટરનલ બી 40% ઓફ છે આમાં. ધીસ ઇઝ ના કોચનું તો હમણાં જ બેગ લીધું છે એટલે ના લેવાય. નીકળ. નું નામ નહીં લેવાનું થોડો ટાઈમ સુધી. હવે કોચ નહીં, હવે કોઈ નવી બ્રાન્ડ. હવે કોઈ આપણે ચાલુ ચીલા બ્રાન્ડ લઈશું. ઓકે ના MK. સાયકલ કોટ આ બધા એક જગ્યાએ જ કેમ આવે છે? યસ પહેલા માઇકલ કોર્સમાં જઈએ પ્લીઝ. યા કમ્પેરેટિવલી બીજા બધા યા લુઈ વિટોન કોચ કરતા બી માઇકલ કોર્સનું થોડું. યસ. ઓહો ચલો અંદર. ડ્રેસ તો ચલો ઠીક છે, નહીં જોઈ તો પણ પર્સ તો જોઈશે. પર્સ જોઈએ. સ્નો ચાલુ થઈ ગયો. ભગવાન બી કહે છે ઘરે જાઓ. ઓ મારું ફેવરેટ બીવટેલ. આપણે પહેલા ખાવું છે કે પછી ખાવું છે? પાછી ખાઈશું. આવી ગયા છે કેલ્વિન ક્લીન બ્રાન્ડ. સામે જ છે કોચની બ્રાન્ડ છે, નાઇકી છે, હિલફિગર છે. અહીંયા તમે જે બી તમને વર્લ્ડની આમ મોસ્ટ લક્ઝરિયસ બ્રાન્ડ હોય એ તમને બધી જ મળી જશે અહીંયા. એટલે એક વન સ્ટોપ સોલ્યુશન છે કે તમે અહીંયા આવી શકો અને તમારે જે બી જોઈતું હોય તમારા પાર્ટનર માટે કે પોતાના માટે તમે લઈ શકો છો. સો અમે ફોસિલમાં આવી ગયા છીએ, જોઈએ છે શું લઈએ હવે. અમે લોકો જઈએ છીએ છાવા મૂવી જોવા માટે સિનેપ્લેક્સમાં આવી ગયા છે. અહીંયા પવન એવા સુસવાટા મારે છે ખરેખર કે બોલાય એવું બી નથી. પણ અમે આવી ગયા સિનેપ્લેક્સ. આ વન ઓફ ધ સિનેપ્લેક્સ બેસ્ટ સિનેપ્લેક્સ છે. મેં એવું સાંભળ્યું છે. ઓકવિલનું છે. ઓકવિલ બેસ્ટ એરિયા છે અહીંયાનો. સૌથી મોટી વસ્તુ તો એ છે કેનેડામાં બી સિનેપ્લેક્સની અંદર છે ને હિન્દી મૂવીઝ આવવા મળ્યા છે હવે. એટલે તમને ઘર જેવું જ ફીલ થાય, વાંધો ના આવે બહુ. સો અમે લોકો મૂવી જોવા આવ્યા હતા અને અહીંયા આગળ એવી સિસ્ટમ છે કે તમારે અહીંયા આગળથી આવી રીતે કૂપન લઈને પોપકોર્ન લેવાના અને પછી બટર માટેનું ને એવી રીતે અલગ હોય છે. ત્યાં આગળથી બટર નહીં લેવાનું અને અહીંયા તમને એવી રીતે ગ્લાસ મતલબ કપ આપે અને પછી તમારે અહીંયા આગળ ફિલ કરવાનું જે બી તમારે જોઈતું હોય. સો આ રીતનું હોય છે. આવી રીતે પોપકોર્ન લઈ અને પછી બટર સોલ્ટ ને બધું ત્યાં આગળ હોય. તમારે જે નાખવું એ નાખવાનું અને કપ્સ હોય છે. આવી રીતે તમારે જે બી ફિલ કરવું. મૂવી જોઈને બહાર નીકળી ગયા છે. મૂવી ખરેખર બહુ જ સરસ હતું. છાવા શું કેવું રણધીરભાઈ? મજા આવે. થોડું બોરિંગ છે હતું વચ્ચે થોડું બોરિંગ પાર્ટ હતું, બાકી બહુ જ સરસ હતું. તમારું શું અમને કેવું? બી ગમે, મજા આવી ગઈ એમ. મજા આવી ગઈ. આમ એવું થઈ ગયું ને કે આ કાશ આપણે ત્યાં હોતા તો કરી લેતા. અને થોડી વાર મૂવીમાંથી નીકળીને એવું થયું કે ઇન્ડિયામાં છીએ આપણે. યા એવું લાગે. પછી રિયલાઇઝ થયું કે ના કેનેડા છે. પણ આનાથી એક મેઇન વસ્તુ શીખવાનું એ છે કે આપણા જે પૂર્વજો છે એમને બહુ બલિદાન આપ્યું છે ખરેખર. એટલે આપણે જે ફ્રીડમ છે એ અત્યારે એન્જોય કરી શકીએ, બાકી એન્જોય ના કરી શકતા હોત. એટલે જે બી વસ્તુ આપણે મળી છે બધી જ વસ્તુની વેલ્યુ કરવી બહુ જ જરૂરી છે. આ છે મિસિસાગાની સ્કાયલાઇન, જે ટૂંક જ સમયમાં હજી વધારે બિલ્ડિંગો એડ થઈ જશે અહીંયા. ખરેખર અત્યારે સન એકદમ છે તો મસ્ત લાગે છે સ્કાયલાઇન. અને રોડ બી આજે ટ્રાફિક નથી, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાકી અત્યારે અગર 4:30-5 વાગે નીકળો તમે તો બહુ ટ્રાફિક હોય આ રોડ ઉપર. પણ સારું છે, ચલો આજે ટ્રાફિક નથી તો એવાને ફરવા બી મળી ગયું. અમે આવી ગયા છીએ થોડો નાસ્તો ને એવું કરવા માટે, બિકોઝ મૂવી કમ્પ્લીટ થયું અને અરાઉન્ડ 5 o'clock થયા છે. અમને ભૂખ લાગી ગઈ છે. સો લેટ્સ સી શું નાસ્તો કરીએ છીએ. સો અમે બધું ઓર્ડર કરી દીધું છે, બહુ જ બધું ઓર્ડર કર્યું છે. શું ઓર્ડર કર્યું છે? યસ. સો અમે લોકોએ વડાપાઉં ઓર્ડર કર્યું છે, પછી 2 વડાપાઉં, 1 પાણીપુરી, પાઉંભાજી, ચા, ઇલાયચી ચા,
આદુવાળી ચા, તંદૂરી પનીર સેન્ડવિચ. ચલો જોઈએ કેવું છે. તો અહીંયા આગળ મારું સમોસા પાઉં આવી ગયું છે, પાણીપુરી આવી ગઈ છે, વડાપાઉં આવી ગયું છે, પાઉંભાજી આવી ગઈ છે અને આ સેકન્ડ વડાપાઉં. આ ગાર્લિક જિંજરવાળી ટી છે, સોરી, અને આ ઇલાયચીવાળી. ખાસી ક્યુક સર્વિસ છે ને. અને ટેસ્ટ બી સારો છે. પાણીપુરી તો સારી છે. સો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ. કેવો રહ્યો આજનો દિવસ? બહુ મજા આવી. હેને? જમવાનું બી બહુ સરસ હતું, બસ ખાલી વેધર ખરાબ હતું. કોઈ જોવાની બી મજા આવી ગઈ ને. હા Yes. મસ્ત હતું. વેધર બહુ ખરાબ હતું, બાકી બધું જ સારું હતું, નહીં? યસ. હવે એક તો 2 દિવસ રજા પડી ગઈ ને તો કાલથી જોબ જવાની ઈચ્છા જ નથી. બધાએ કાલથી જોબ જવાનું છે. બધાને આળસ છે. આજનું કઈ નહીં, કાલનું ટેન્શન છે, કાલ જોબ પર કઈ રીતે જવાનું. સો રિયા દીદી ને રણધીરભાઈ ને એ લોકો બસ જો જવાની તૈયારી કરે છે. હા બધું પેકિંગ થઈ ગયું છે રેડી. બસ હવે Yes. અમે થોડી વારમાં બેસીને નીકળીશું હવે. અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.